આજે ગુજરાત સરકારે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બજેટને આદિવાસી વિરોધી ગણાવ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ ચૈતર વસાવાએ વધુમાં શું કહ્યું। આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ જે 26-27 નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે ત્યારે પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી। ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને, ગુજરાતના તમામ વર્ગના લોકોને, કર્મચારીઓને બધાને અપેક્ષાઓ હતી કે આ બજેટમાં બધાને ધ્યાને રાખીને એક સુખાકારી સમાધાન રૂપ આ બજેટ હશે। પણ આજનું બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ હોય એવું અમને લાગે છે, પુરાતનવાળું બજેટ હોય એવું લાગે છે અને આજનું બજેટ એ સમગ્ર ગુજરાતની જનતાને નિરાશાજનક બજેટ છે। કેમ? તમે જોયું હશે કે આદિજાતિ વિકાસ વિભાગમાં આ વર્ષે એમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે અમે 5,425 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ। જોગવાઈ માટેની જાહેરાતો થઈ, મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપથપાવી, પણ સાથીઓ ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો, આજના જ 11 નંબરના પ્રશ્નમાં એમણે જ જવાબ આપ્યો છે કે 24-25માં આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,373 કરોડની બજેટમાં જોગવાઈ હતી અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ 3,373 કરોડ અને બીજું બજેટ બચત છે। જ પ્રમાણે 25-26માં 5,120 કરોડની જોગવાઈ હતી અને એની સામે વપરાયેલી રકમ માત્ર 2,410 કરોડ। બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે, મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે, શાબાશી લઈ લેવાય છે, અભિનંદન લઈ લેવાય છે, પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે અને બીજા સદરોમાં ફેરવીને હેતુપેર કરીને એનો ઉપયોગ થાય છે। સાથીઓ, આજે તમે એ જ પ્રકારે શિક્ષણની બજેટની વાત કરી, પણ એમાં શિક્ષણના જે ઓરડાઓ નથી એને કઈ રીતના બનાવવામાં આવશે, આજે શિક્ષકોની ઘટ છે એની ભરતી કઈ રીતના કરવામાં આવશે એની કોઈ પણ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી નથી। આરોગ્યમાં 25,403 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી, પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી, સિટી સ્કેન નથી, એક્સરેના મશીનો નથી, સોનોગ્રાફી નથી, એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી। આજે તમે જોયું હશે, ગઈકાલે કુપોષણ બાબતનો મારો પ્રશ્ન હતો। આદિવાસી વિસ્તારોમાં 1 લાખથી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે, ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં 7,690 કરોડના બજેટની જોગવાઈ એમણે કરી છે, પણ કુપોષણને કઈ રીતના દૂર કરવા એ બાબતને લઈને કોઈ પણ જોગવાઈ નથી। પૂરક પોષણ યોજનાના નામે માત્ર 972 કરોડની એમણે વાત કરી છે। સાથીઓ, ગુજરાત પેટર્નમાં ગત વર્ષે 1,000થી પણ વધારે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની જે ગુજરાત પેટર્ન યોજના છે 1,000થી પણ વધારે ગ્રાન્ટની ફાળવણી હતી, એને ઘટાડીને ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર 200 કરોડ રૂપિયા કરવામાં આવી છે। તો જેમ તમે ચૈતર વસાવાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।